એકદમ એટ્રેક્ટિવ સ્ટોલમાં આપણે પહોંચી ગયા હતા. ખાસ સૌથી મોટો સ્ટોલ જો આ લોકોનો છે અત્યારે જોઈ લ્યો તો અહીંયા જામવો પડશે. વાત કરી દે કે આખા જામનગર હું આખા ગુજરાતને ગાંડું કરી નાખ્યું ને એવું જ પાછું ભાઈ જામનગરમાં મોસ્ટ વોન્ટેડ અહીંયા ફેબ્રિક હમણાં નવું લોન્ચ કરેલું છે. અચ્છા, એમાં અંદરથી 100% કોટન અને બહારથી પોલિએસ્ટર એવું ફેબ્રિક છે. તો આ ટાઈપની ચેર પણ અહીં અવેલેબલ છે. જો હજી આપણે લગભગ 50% પૂરું કર્યું છે, હજી તો ઘણું બધું બાકી છે. એમ જોવો તમે એટલે આપણે વેબસાઇટ થી સ્ટાર્ટ કરીને બધા સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં મિત્રો જામનગર ટેક ફેસ્ટ 2026 નું ભવ્ય એક્ઝિબિશન જામનગરમાં થવા જઈ રહ્યું છે. એમ કહેવાય કે ભાઈ મોડીથી સંખ્યામાં તમે જોઈ લો ટ્રાફિક આટલો બધો છે અત્યારે, અને દૂર દૂરથી એમ કહેવાય કે ભાઈ લોકો સ્ટોલ લઈને આવ્યા છે એક્ઝિબિશનમાં. તો આપણે તમને વિઝિટ કરી આવી કે અંદર કઈ કઈ ટાઈપના સ્ટોલ છે, એટલી પબ્લિક છે અને કઈ કઈ નવી ટેકનોલોજી આવી જાય. તો મિત્રો ગેટવે પહોંચી ગયા હતા અને અંદર એન્ટ્રી માટે જો અહીંયા આપણે આ રીતના કંઈક સ્કેન કરવાનું રહેશે ને અંદર ડિટેલ ફિલ કરશું એટલે તમને એન્ટ્રી મળી જશે. તો મિત્રો એન્ટ્રી લઈ લીધી છે ને વાત કરી દઈએ તો આટલા બધા સ્ટોલ તમને જોવા મળશે. જો આખું લિસ્ટ છે ને અહીંયા જ છે, તમારે ક્યાં જવું હોય અહીંથી તમે નક્કી કરી શકશો. તો ચાલો આપણે પણ વિઝિટ કરીએ. અમારી ટીમ છે એકદમ એટ્રેક્ટિવ સ્ટોલમાં આપણે પહોંચી ગયા હતા. ખાસ કરીને જો તમે એકદમ નજારો ખાલી તમને બતાવી દઉં, લાઇટિંગ જોવો અને ખાસ કરીને વાત કરીએ ડિસ્પ્લે બોર્ડિંગની. તો કેમ છે મજામાં? બસ ફાઇન મયુરભાઈ, કેમ છો? કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ? ખરેખર જોરદાર લુક જો તમારા. થેન્ક યુ વેલકમ. આપણી પાસે એલ્યુમિનિયમ ચેનલ લેટર્સ છે, આપણી પાસે એસએસ ચેનલ લેટર્સ છે, આપણી પાસે મલ્ટિપલ વેરાયટીઝ ઓફ સ્ટીલના એલ્યુમિનિયમના બધા ડિજિટલ લેટર્સ છે. સાથે આપણી પાસે લિક્વિડ લેટર્સ છે, નિયોન લેટર્સ, નિયોન સાઇનેજીસ છે બધા, બરાબર. અને આપણી પાસે એક્સક્લુઝિવ બધી ઓફિસીસના રિલેટેડ બધી સ્ટીલની પ્લેટ્સ છે. અને એક્સટિરિયરને રિલેટેડ જે બધા ફિન્સ છે, આ ફિન્સ ન્યૂ પ્રોડક્ટ છે જે એસએસમાં છે. જનરલી બધા યુપીવીસીમાં કરાવતા હોય છે, આપણે પોતાની એસએસ અને જીઆઈમાં કરેલી પ્રોડક્ટ્સ છે. એના સેમ્પલ્સ પણ આપ નિહાળી શકો છો. વાહ વાહ, સરસ. એસએસ છે? હા, એસએસ છે. એના પર પ્રી કોટિંગ થઈ જાય તમારો કોઈ પણ કલર હોય. મોડીફાઈ તમે કસ્ટમાઇઝ. જામનગરમાં મોટી મોટી બ્રાન્ડની વાત આપણે કઈ કઈ જગ્યાએ આ બધી? જામનગરમાં તમે અત્યારે હાઈવે 10 હોટલ હાઈવે 10 ના સાઇનેજીસ આપણા કરેલા છે. ઓકે. બેંક ઓફ બરોડા જેટલી છે એના આપણે સાઇનેજીસના ઓથોરાઇઝ કન્વર્ટરથી યુનિયન બેંક છે, એસબીઆઈ છે. પછી અત્યારે રિસન્ટ પ્રોજેક્ટ કયો તો સંતુષ્ટિ આઈસ્ક્રીમ છે. અચ્છા. પછી બજરંગ પાન છે. ઓકે, બરાબર. અને આપણે કાશી હોટલ જે કરેલી છે એ કાશી ઇન હોટલ આખે આખી આપણો પ્રોજેક્ટ છે. લોર્ડ્સ હોટલ ખાવડી એ આપણો પ્રોજેક્ટ છે. સરસ સરસ ભાઈ, ખરેખર મસ્ત કામ. થેન્ક યુ સર. ભાઈ જો આ બધી મોટી મોટી કંપનીના સ્ટોલ્સ તમને છે ને વચમાં જોવા મળશે. સીએનસી મોસ્ટ ઓફ બધા જે વચમાં હશે સીએનસી ના જ હશે. આ છે જ્યોતિ સીએનસી, સૌથી મોટો સ્ટોલ જો આ લોકોનો છે અત્યારે. જોઈ લ્યો તો અહીંયા જામવો પડશે. વાત કરી દે કે આખા જામનગર હું આખા ગુજરાતને ગાંડું કરી નાખ્યું ને એવું જ પાછું ભાઈ જામનગરમાં મોસ્ટ વોન્ટેડ અહીંયા બોર્ડ જોવા મળ્યા. આપણી એક્ઝિબિશનમાં વાત કરી દઈએ તો હવે ટૂંક જ સમયમાં તમને બતાવી દેશે કે આ વસ્તુ છે ને શું છે. ફ્રન્ટનો રૂમ છે ને તે માસ્ટર થઈ ગયો. એમાં તમારા બેડ આવી ગયો, એમાં સિટ આઉટ કરી શકો તમે વિન્ડોની બાજુમાં. આપણે રેગ્યુલર 4 BHK ઇન્ડિવિજ્યુઅલ. હવે આ માસ્ટર લેઆઉટ 4 BHK નો સૌથી હ્યુજ સાઇઝનો. મિત્રો કોઈ પણ મોટી કંપની હોય ને એને યુનિફોર્મની જરૂર પડતી હોય. ખાસ કરીને વાત કરીએ, બરાબર છે, આપણે યુનિફોર્મ કઈ કઈ માની લો વર્કર હોય કે સ્ટાફ હોય. યુનિફોર્મ છે ને આજકાલ નેસેસરી થઈ ગયું છે. નાની મોટી કોઈ પણ કંપનીને ક્યારેય પણ આજે કોઈ ફોરેનના ઓડિટ્સ આવે છે કે કોઈ પણ આજે પોતાની કંપનીમાં ફાયર્સ ઇમ્પ્લિમેન્ટેશન કે કોઈ પણ સિસ્ટમ પ્રોસેસ ડેવલપ થવું છે કોઈને, તો આજે એને યુનિફોર્મ એક સ્ટેપ છે કે જે એનાથી આગળ માણસ વધી શકે છે. અને જામનગરનું એક હવે કલ્ચર બી થઈ ગયું છે કે યુનિફોર્મ આજકાલ નેસેસિટી થઈ ગયું છે. અમે બહુ ખાસી એવી વિશાળ રેન્જમાં યુનિફોર્મ્સ રેડી સ્ટોક રાખીએ છીએ અને વિધિન 2 to 3 ડેઝ અમે લોકો ડિસ્પેચ આપી દઈએ છીએ વિથ ધેર બ્રાન્ડિંગ્સ. આ ટાઈપનું એમ્બ્રોઇડરી વર્ક્સ, પછી આ ટાઈપની પ્રિન્ટ્સ વગેરે બધું જ કરીએ છીએ ને. આ એક ફેબ્રિક હમણાં નવું લોન્ચ કરેલું છે. અચ્છા. એમાં અંદરથી 100% કોટન અને બહારથી પોલિએસ્ટર એવું ફેબ્રિક છે. તો અહીંયાના જે એટમોસ્ફિયર જે 10 મહિના ગરમી છે ને એ પ્રમાણે વેધર ઇફેક્ટિવ થોડું ફેબ્રિક બનાવ્યું છે કે જેથી 10 મહિનામાં ગરમીમાં બી લોકો આરામથી પહેરી અને યુનિફોર્મ વાપરી શકે. વાત કરીએ આપણે ઇન્ડસ્ટ્રીની, બરાબર, તો બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં આપણે સપ્લાય કરી છે, મને ખ્યાલ છે. બ્રાસ ઇન્ડસ્ટ્રી સિવાય આપણે કે બધી ટોટલી ઓલ ઇન્ડસ્ટ્રી કે જેને બિઝનેસ કરે છે કે મારી પાસે મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં માહી મિલ્ક છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં GN Eltech રાજકોટ, એન્જલ પમ્પ્સ, પછી જામનગરમાં
એસઆઈ એબ્લોઇઝ જે લોક બનાવે છે, બોસ લોકસ, આ બધા જે મોટા મોટા શ્રી એક્સક્યુઝન્સ, આ બધા આસીન આપણા છે, આઈબોન્ડ છે, સાચી વાત છે. કમલ સિમેન્ટના બી યુનિફોર્મ્સ આપણે પેન ઇન્ડિયા સપ્લાય કરીએ છીએ. એને કાકા ખૂબ જ સરસ છે ભાઈ. તો તમે જો ભાઈ નીચે કોન્ટેક્ટ ડિટેલ આપી દઉં છું, બરાબર? તમને ખાસ કરીને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી હોય ને તો કોન્ટેક્ટ કરી લેજો. અને રંગોલીની વાત કરીએ તો ભાઈ ખરેખર વર્ષો થઈ ગયા, એમ કે નાનકડો હતો ને ત્યારથી રંગોલી જે એક બ્રાન્ડ છે, તો આના તમારે ક્વોલિટીમાં તો કઈ જોવું જ નહીં પડે. ખાસ કરીને વાત કરીએ કસ્ટમાઇઝ પણ થઈ જશે કોઈ પણ પ્રમાણે. કોઈ પણ કલર અમે લોકો છે ને કલર બી ડેવલપ કરી આપીએ છીએ કે આ ફેવરિટો કરીને બેવરેજની બ્રાન્ડ છે. ઓકે. એના બોટલના ઢાંકણાનો આ કલર હતો ને એ કલર આપણે એને ડેવલપ કરીને આપ્યો છે કે ભાઈ આ જ કલરનું ટી શર્ટ એને જોતું હતું વાહ ભાઈ વાહ, ખૂબ જ સરસ. તો કલર સાથે બી ડેવલપમેન્ટ બી થઈ છે. ફેબ્રિક બી આપણે પોતે જ બનાવીએ છીએ. મિત્રો આપણે ઇન્ડસ્ટ્રીયલમાં જે રીતના વાત કરી કે ભાઈ ચેર વપરાતી હોય છે, તો આ ટાઈપની ચેર પણ અહીં અવેલેબલ છે. જો તમારે કોન્ફરન્સ રૂમ છે અથવા તો રેસ્ટ રૂમ છે ત્યાં રાખવી હોય ને તો પણ તમે અહીંયા ઇઝીલી રાખી શકો. ને ખાસ કરીને એમ્પ્લોયની વાત કરીએ તો આખો દિવસ કામ કરીને થાક્યા હોય તો થોડીક વાર રિલેક્સ કરવું હોય તો આ બેસ્ટમાં બેસ્ટ ચેર. ઘણી બધી ચેર છે ઓફિસ માટે, બરાબર છે? જે પ્રમાણે તમે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે પરચેસ કરી શકો. ને વાત કરીએ ભાઈ આઇકોન ચેર મેન્યુફેક્ચર રાજકોટથી છે, બરાબર ને? અને વાત કરીએ સોફાની પ્રાઇસિંગની વાત કરીએ તો આપણે કેટલા પ્રાઇસિંગમાં પડી શકે? 29,000. અચ્છા 29,000. અને બીજું આ કલર બલર ચેન્જ કરવો હોય કે માની લ્યો બધા મળી જાય, lots of colour છે આપણે Lots of colour. કસ્ટમાઇઝેશન પણ total 100% possible છે. અચ્છા બરાબર Manufacturing. બરાબર. આમાં વોરંટી કઈ 2 વર્ષની આવશે મિકેનિઝમમાં. મેકેનિઝમ ને વ્યવસ્થિત મળશે. મિત્રો એક્ઝિબિશનમાં એવા બીજો દિવસ છે ને કેટ જામનગરમાં આપણે પહોંચી ગયા હતા. આની પહેલા પણ આપણે દર વર્ષે વિઝા આ લોકોનો સ્ટોલ હોય જ છે, તો આપણે થોડી માહિતી આપો. આ વખતે અમે કેટ જામનગરનો સ્ટોલ જે છે વિકસિત ભારતના અભિયાન સાથે જોડેલો છે કે ભાઈ વિકસિત ભારત જે આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જે ડેવલપ કરવાનું છે, તો એના માટે આપણે સાથે કોન્સેપ્ટ લઈને આપવા આવીએ છીએ કે ભાઈ જેમાં સ્કિલ જે છે એ સૌથી વધારે જરૂરી પડશે. ઓકે. રોજગાર ડેવલપ કરવો હોય કે કોઈ પણ જગ્યાએ આગળ કારખાના છે, ઉદ્યોગોને આગળ લઈ જવા માટે સ્કિલ સૌથી વધારે જરૂરિયાત પડશે. તો એના માટે અમે આ વખતે કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ જેનાથી થોડુંક માણસને એન્ટરટેનમેન્ટ પણ થશે બરાબર. અને બધા માહિતગાર થશે કે ભાઈ વિકસિત ભારત છે શું. તો એના ઉપર અમે આખો કોન્સેપ્ટ જે છે એ લઈને આવ્યા છીએ કે જેમાં દરેક વ્યક્તિને અહીંયા ઊભા રાખી એનો ફોટો પાડીએ છીએ અને એને એઝ એની પ્રિન્ટ તરીકે આપીએ છીએ કે તમે અમારા અભિયાન સાથે જોડાના તે બદલ ખૂબ ખૂબ આભાર. ના બરાબર સાચું છે. બીજી આપણે કેટની વાત કરીએ તો કઈ આપણે સર્વિસ પૂરી પાડીએ છીએ? આપણે જે છે સીએનસી વીએમસી પ્રોગ્રામિંગ જે છે, અલગ અલગ ટાઈપના બધા સીએનસી વીએમસી પ્રોગ્રામિંગના કોર્સિસ છે, ડિઝાઇનિંગને લગતા કોર્સિસ છે, એનએક્સ સ્કેડ હોય, એનએક્સ સ્કેમ છે કે ભાઈ એસેમ્બલી કરવી હોય તો કઈ રીતના થઈ શકે, પ્રોડક્શન કરવા માટે કઈ કઈ પ્રોગ્રામિંગ કરવાની જરૂરિયાત પડશે, આ બધા ટાઈપના કોર્સિસ આપણે પ્રોવાઈડ કરીએ. બીજી વાત કરીએ એજ્યુકેશન, તો મને માની લો આ કોર્સ શીખવો છે પણ એનું જાજુ ભણેલ નથી હું, તો કરી શકાય, કોઈ પણ વ્યક્તિ કરી શકે. અત્યારને એક માનસિકતા જ આપણી એવી થઈ ગઈ છે કે ભાઈ હું આટલો ભણેલો હોઉં ને તો જ હું આ કરી શકું. ના, એવું નથી. કોઈ પણ વસ્તુ કરી શકે. તેને સ્કિલ બેઝ ટ્રેનિંગ કહેવાય છે કે ભાઈ આજે જરૂરી જે હતું એ તો આપણે શીખેલા હતા, તો સ્કૂલમાં શીખેલા જ છીએ, બરાબર, કોલેજમાં શીખેલા છીએ, પણ યસ આ બધા સ્કિલ બેઝ પ્રોગ્રામિંગ છે કે એ તમે કોઈ પણ વ્યક્તિ શીખી શકે. એમાં જરૂરી નથી કે તમારી પાસે એટલું ભણતર હોય તો જ તમે કરી શકો. ને મિત્રો આપણે સ્ટોલ વિઝિટ કરતા હતા ને આપણે જો એ પ્રિન્ટર અત્યારે જો ટીવીએસના જે ટીએસસીના જે ખાસ કરીને વાત કરીએ તો બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં આ બધે ઉપયોગી છે, કારણ કે બોક્સની ઉપર જે લેબલિંગ કરવા માટે વપરાતી અમુક વસ્તુ એવી હોય કે ભાઈ આપણે પ્રોડક્ટની ઉપર લગાવતો હોય તો કાકા કઈ કઈ વસ્તુ આપણી પાસે અત્યારે છે સાહેબ બતાવો જરા. આપણી પાસે જામનગરમાં વન સ્ટોપ સોલ્યુશન ફોર પેકેજિંગ મટીરિયલ્સ છે. પિન ટુ પ્લેન પેકેજિંગ સોલ્યુશન પ્રોવાઈડર્સ છીએ. આપણી પાસે પ્લાસ્ટિકની બેગ્સથી માંડીને જે ઇન્ડસ્ટ્રીના પેકેજિંગમાં ઉપયોગ થતી ટોટલી તમામ વસ્તુઓ, બેગ્સ, બોક્સ પેક કરવા માટેની ટેપો છે, પટ્ટી છે, પ્રિન્ટર છે, લેબલ્સ છે, એના બધા પેકેજિંગના મશીનો છે, એ બધું વન સ્ટોપ સોલ્યુશન અવેલેબલ છે કે ઇન્ડસ્ટ્રીવાળા એકવાર આપણી પાસે આવે તો એને બીજે ક્યાંય બહાર જવું ન પડે. એ બધું એટલે રિઝનેબલ કોસ્ટ. બરાબર. અને માની લો આપણે કંઈ પણ મેન્ટેનન્સ આવ્યું અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો આપણે વિઝિટ કરીને આપણી પાસે ઇન હાઉસ સર્વિસ એન્જિનિયર બધી પ્રોડક્ટના છે, બધા મશીનોના છે, અને એ સર્વિસ ઓન ધ સ્પોટ જ સેમ ડે જ બાકીને ત્યાં જઈ અને આખું બધું પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે. બરાબર છે, સરસ. અને ભાઈ આપણે વ્યુઅરને પણ બતાવીએ, જો આટલી બધી પ્રકારના જો આ જે સોલ્યુશન છે તમને અહીંયા મળી જવાના છે, તો આપણે ભાઈ કેમેરામેનને જરા કહી કે ભાઈ થોડુંક આ બધું બતાવો આ બાજુ. અને મિત્રો અત્યાર સુધી ઘણા બધા સ્ટોલ ફર્યા, ખાસ કરીને વાત કરીએ તો સીએનસી જે નાની તો નાની જે બ્રાસમાં જે વસ્તુ ઉપયોગ થતી હોય નાના મશીનથી લઈને મોટા મશીન જે સીએનસી છે, ખાસ કરીને પણ રિલેટેડ પણ ઘણા બધા ઓઇલ છે, પછી ટૂલ્સ છે, સ્ટીકરના પ્રિન્ટિંગ મશીન જોઈએ આપણને, રિયલ એસ્ટેટ છે, ઘણી બધી વસ્તુ આપણે જોઈને એક્સપ્લોર કરી. અને હજી આપણે લગભગ 50% પૂરું કર્યું છે, હજી તો ઘણું બધું બાકી છે. એમ જોવો તમે અત્યારે બપોર છે એટલે શું છે થોડુંક ટ્રાફિક ઓછું છે એટલે જોવાની બધા મજા આવે છે. સવારે તો બહુ ટ્રાફિક હતો, હવે સાંજે જેમ ધીમે થશે એટલે બહુ ટ્રાફિક વધતો જશે. તો ચાલો આપણે હજી થોડું ઘણું એક્સપ્લોર કરીએ.
મિત્રો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય બરાબર, અત્યારે એને ચલાવવા માટે ખરેખર સોફ્ટવેર ને ખાસ કરીને વેબસાઇટ ને બધું જરૂરી થઈ ગયું, કારણ કે ઇન્વેન્ટરી છે, આ છે, એકાઉન્ટિંગ છે, બહુ અઘરું થઈ જાય. માની લો મેન્યુઅલી કરવા જાય તો રાઈટ. તો આપણે કઈ સર્વિસ પૂરી પાડીએ છીએ વિશાલભાઈ? જો સૌથી પહેલા તો આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને ડિજિટલ સોલ્યુશન્સની જરૂર છે. એટલે આપણે વેબસાઇટથી સ્ટાર્ટ કરીને બધા સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં ડિજિટલ માર્કેટિંગ આવી ગયું, વેબસાઇટ ડેવલપમેન્ટ આવી ગયું, ઈ કોમર્સનું કોઈને સ્ટોર ડેવલપ કરવો હોય તો એ આવી ગયું. ઇવન આપણે ERP સોફ્ટવેર બી પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં એકાઉન્ટિંગ, CRM અને પરચેસ, સેલ્સ બધી જ ટાઈપની સોલ્યુશન્સ આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ. બધા જ મોડ્યુલ? હા, બધા જ મોડ્યુલ આવી જાય, જેમાં પેપર વર્ક છે એ સાવ નલ થઈ જશે અને કમ્પ્લીટલી બધું ડિજિટલાઇઝ થઈ જશે. વાત કરીએ ERP ના રિપોર્ટિંગની, બરાબર છે, તો રિપોર્ટિંગ ને લેવલે આપણે જોવા જઈએ તો કસ્ટમાઇઝ આપણે જે ક્લાયન્ટ પ્રમાણે થઈ જાય, જે પ્રમાણે જોતા હોય પ્રમાણે તમારે જે લેવલનું કસ્ટમાઇઝેશન કરવું હશે એ થઈ જશે. 100% આપણો સોફ્ટવેર કસ્ટમાઇઝેબલ છે. ડેટાની વાત કરીએ, બરાબર છે, ક્લાઉડ બેઝ આપણે માની લો ડેટા જોઈએ છે. યસ. તો આપણો જો સપોઝ તમે કોઈ પ્રીવિયસ એક સોફ્ટવેર વાપરો છો અને આપણા સોફ્ટવેરમાં માઇગ્રેટ કરો છો ને, તો તમે તમારા ડેટા જે જૂના છે ને એને બી અમે આ સોફ્ટવેરની અંદર લઈ આવી શકશું. અને તમારો ક્લાઉડની અંદરમાં ડેટા હશે ને તો કમ્પ્લીટલી સેફ રહેશે. કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર તમારો અમે 100% સિક્યોર ક્લાઉડની અંદરમાં ઇન્સ્ટોલેશન. ઇવન તમારે ઓફલાઈન સપોર્ટ જોઈએ છે કે તમારા પોતાની સિસ્ટમની અંદરમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો છે, તો એ બી અમે કરી આપશું. હા, બરાબર, સરસ વાત છે. બીજી વાત કરીએ ગ્રાફિક્સ લેવલે, બાંધ્યો અમુક જે મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે ગ્રાફિક્સ બનાવવાના હતા, એની પ્રોડક્ટના રિલેટેડ છે કે કેટલોગ બનાવતા, તો એવી કઈ સર્વિસ પ્રોવાઈડ કરી છે? યસ. આપણે ગ્રાફિક્સમાં વિડીયો એડિટિંગનું કામ કરી દઈએ છીએ, વિઝિટિંગ કાર્ડ બનાવી દઈએ છીએ, બ્રોશર બનાવી દઈએ છીએ, અને એ સિવાય બીજા બધા કોઈ પણ ટાઈપના બેનર્સ બનાવવા હોય તમારા શોપને લઈને કે એક્ઝિબિશનને લઈને, તો બધા કામ આપણે કરી આપશું. મિત્રો જો આ ટાઈપના મશીન પર અત્યારે જો આવે છે CNC, એકવાર પ્રોગ્રામિંગ કરી દો એટલે આ ટાઈપમાં તમને ડિઝાઇન કરી આપે. એકદમ HD ક્લિયરિટી છે અને આ એનું મશીન છે. મેટ્રિક્સમાં પહોંચી ગયા હતા, જે ટેલિકોમને સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. વાત કરીએ આપણે રાજુભાઈ સાથે. રાજુભાઈ કેમ છે? મજામાં? યસ, એકદમ. હવે આપણે કઈ સર્વિસ પૂરી પાડી ને એ આપણે બતાવી દો. ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડની ટેલિકોમ સિક્યુરિટી સર્વિસ પૂરી પાડીએ છીએ આપણે, જેમાં લાગે ઇન્ડસ્ટ્રીયલ કે અત્યારના ટાઈમમાં ગવર્મેન્ટના કોમ્પ્લાયન્સ બનાવેલા છે કે કોમ્પ્લાયન્સમાં STQC બેઝ, બધા કેમેરા STQC બેઝ આવશે, IP68 સુધીના આવશે, મલ્ટિપલ એનીવેર લોકેશન, મલ્ટિપલ સોલ્યુશન, મલ્ટિપલ લોકેશનના સોલ્યુશન, તમને HDMI આઉટપુટ મળશે આ બધામાં. ત્યાં લાઈવ કેમેરા છે કે તમે જે દિવસે અત્યારે વ્યૂ કરો છો આપણામાં આનો વ્યૂ, એ જ તમને રાતના બી એ જ વ્યૂ સેમ મળશે. સમજાઈ ગયું. બધા મેટલના જ આવશે, કોઈ પ્લાસ્ટિક બોડી યુઝ નથી થતી એમાં, ને બધા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ NDAA કોમ્પ્લાયન્સ બધા મળશે તમને. ઓકે. ને મલ્ટી લોકેશન માટે બી સારું છે, ને સર્વર બેઝ આપણી VMS સિસ્ટમ બી આવે છે. વિડીયો એનાલિટિક કરવું હોય તો બી તમે એમાં વિડીયો એનાલિટિક બી કરી શકો છો. ને આપણી પછી ટેલિકોમ પ્રોડક્ટ આવે છે કે જે નેટવર્ક નોર્મલ એનાલોગ બેઝ આવતું, હવે ત્યાં નેટવર્ક બેઝ આવે છે, IP કેમેરા સિરીઝની. IP નેટવર્ક ઉપર તમે બધું વાપરી શકો છો. એમાં IP વિડીયો ટેલિફોન બી યુઝ કરી શકો છો, વિડીયો કોલિંગ બી તમે કરી શકો. એ દરમિયાન તમે ઇન્ડસ્ટ્રીયલ અટેન્ડન્સ મશીન સોલ્યુશન, એક્સેસ કંટ્રોલ સોલ્યુશન, કેમિકલમાં તમે કેમિકલ ઝોન વાઇઝ અટેન્ડન્સ સોલ્યુશન, એક્સેસ કંટ્રોલ સોલ્યુશન બી તમે પ્રોવાઈડ કરીએ છીએ. પેસ બેઝ આવશે, ફિંગર બેઝ આવશે, કાર્ડ બેઝ આવશે. એ સાથે મલ્ટી ફ્લોરના અત્યારે જમાને મલ્ટિપલ એપાર્ટમેન્ટ ચાલુ છે, બરાબર, જેમાં તમે લિફ્ટ કંટ્રોલ યુઝ કરી શકો છો. મલ્ટી એપાર્ટમેન્ટમાં તમે લિફ્ટ કંટ્રોલ યુઝ કરી શકો છો. અને અત્યારે અમારે 26 જાન્યુઆરીએ અમારું નવું ડિવાઇસ લોન્ચ થઈ રહ્યું છે, જેમાં તમને લોકલ વોઇસ ગાઈડન્સ તમે મેન્યુઅલી એડ કરી શકશો. જેમ કે યુઝર અત્યારે તમે ગુજરાતીના છે, તેમાં સામેથી તમને એવો જવાબ મળશે કે તમે તમારી હાજરી પુરાઈ ગઈ છે, તમારું એક્સેસ થઈ ગયું છે, એ તમે લોકલી પ્રોવાઈડ કરી શકશો. ને એ બી 7 ઇંચના ડિસ્પ્લે સાથે આવશે. સરસ. અમારી વધારે એવા પ્રયત્નો રહે છે કે જામનગરની દરેક ખૂણામાં આધુનિકમાં આધુનિક ટેલિકોમ ને સિક્યુરિટી સોલ્યુશન પ્રોવાઈડ કરી શકે થ્રુ મેટ્રિક્સ ટેલિકોમ સિક્યુરિટી સોલ્યુશન અમારું. બરાબર. ભાઈ માની લો આનો ડેટા જે બધો છે, બરાબર છે, ડેટાની સિક્યુરિટી છે, ડેટા બેઝ છે, કઈ રીતના સ્ટોર થતો હોય, આપણે સોફ્ટવેર સાથે માની આપણે લિંક કરાવો હોય તો થઈ જાય કે કઈ રીતનું હોય છે? તમે થર્ડ પાર્ટી બી સોફ્ટવેર સાથે એને અટેચ કરી શકો છો, ડિવાઇસને ડાયરેક્ટ તમારા સોફ્ટવેર સાથે બી અટેચ કરી શકો છો, તમે ડેટાબેઝને થર્ડ પાર્ટીના ડેટાબેઝ સાથે બી ઓપરેટ કરી શકો છો. ને તમે પછી એમાં તમારું જે ERP કે હોય તેની સાથે ઇઝીલી કોમ્યુનિકેશન એની સિક્યુરિટી પર્પઝ કરો તો કે આજકાલ શું છે કે GDPR ગવર્મેન્ટની સિસ્ટમ આવે છે કે જે ગ્લોબલ તમારા ડેટાને પ્રોટેક્શન કરે છે. તમારા ડેટાને બધાને ઇન્ક્રિપ્ટ કરી નાખે છે, જે લોકલ યુઝરના ડેટા હોય છે ને ઇન્ક્રિપ્ટ મોડમાં ડેટાબેઝમાં નાખે છે. એટલે કોઈ ડાયરેક્ટલી તમારા ડેટાબેઝ ઉપર બી એટેક કરે તો તેને ડાયરેક્ટલી તમારી કોઈ ઇન્ફોર્મેશન મળે નહીં. કે ડિક્રિપ્ટ નહીં કરી શકે.
એ ટાઈપની સિક્યુરિટી હોય છે. ને આ શ્રી મહાવીર છે, આશા એબ્લોય છે, પછી અહીંયા એવા ઘણા બધા આપણે કસ્ટમર ઇન્સ્ટોલેશનના કરેલા છે. કે IPVS છે, આ ટેલિકોમ પ્રોડક્ટ છે, કે આ અક્તાક પ્રોડક્ટ છે, એ બધાનું આપણે ઇન્સ્ટોલેશન કરેલું છે ને તે બધા સક્સેસફુલી ઇન્સ્ટોલેશન ચાલે છે. મિત્રો ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ છે આપણી સાથે ને એ લોકોના સ્ટોલ જોવા મળ્યો ને શું શું બને એવું ખરેખર? સર અમે ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ ઇલેક્ટ્રિકલના એન્જિનિયર છીએ, ટૂંકમાં સ્ટુડન્ટ છીએ. આ અમારો પ્રોજેક્ટ છે પીઝો ટ્રાન્સડ્યુસર પ્લીઝો, કે તમે સ્ટેપ જાણે કે આપણે સ્ટેપ મૂકીએ તો એ સ્ટેપ ઉપરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. હવે આવા આ સ્ટેપ જાણે કે એવું કોઈ પ્લેસ છે કે તળાવની પાર છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં માણસોની અવર જવર વધારે છે, ત્યાં આ પ્રોડક્ટ જો મૂકવામાં આવે તો તેના ઉપરથી ઘણી એનર્જી ઉત્પન્ન થાય. અને જે ગવર્મેન્ટ અત્યારે ગ્રીન એનર્જી ઉપર આગળ વધી રહી છે કે ગ્રીન એનર્જી ઉપર વધારે કામ કરી રહી છે, તો એના સામે આ પ્રોજેક્ટ મસ્ત એમ ટૂંકમાં આપણે કહી શકીએ કે સારું એક છે એમ. કે જો ગવર્મેન્ટને ટૂંકમાં સપોર્ટ ઘણો છે. SSIP-માં અમારે આ પ્રોડક્ટનું 11,000 સુધીનું પાસિંગ કરાવેલું હતું. પછી આ પ્રોડક્ટને અમે ગોવા નેશનલ લેવલે લઈ ગયેલા હતા, ત્યાં અમારો આ 3rd રેન્ક આ પ્રોજેક્ટનો આવેલો હતો. અને બીજું કઈ રીતના આપણે કેલ્ક્યુલેટ થાય, માની લે મેં મૂક્યું તો કઈ રીતના કાઉન્ટ થાય? તો મેં એક સ્ટેપ જાણે કે આ મૂક્યો તો એ એક પીઝોમાં 5 વોટ જેટલો પાવર જનરેટ થાય. પછી એને સ્ટેપ અપ મોડ્યુલ દ્વારા તેને આગળ મોકલવામાં આવે. પછી આમાં તેનું કાઉન્ટ થાય કે કેટલા સ્ટેપ પડ્યા છે અને કેટલું પાવર જનરેટ થયેલો છે. એ કોડિંગ દ્વારા ટૂંકમાં એમાં કરેલું છે. અને જાણે કે ઘર જેવી વસ્તુ છે તો ત્યાં નાની ટાઇલ્સ વાપરવામાં આવેલી છે કે પગથિયાનું. અને જો કદાચ અવર જવર ઓછી હોય ઘરમાં, જાણે કે આપણે એટલું ચાલવાનું તો ના હોય, પણ તો એના માટે એક સોલાર એક્સ્ટ્રામાં રાખેલું છે કે જેનાથી જાણે કે લાઇટ વહી જાય તો એ એક્સ્ટ્રામાં બલ્બ ચાલી શકે, પંખો ફેન ચાલી શકે. તેવી ટૂંકમાં થોડું અપડેટ કરી રહ્યા છીએ. ના ખરેખર ખૂબ જ મજા સરસ બનાવ્યું છે. અને તમે બધા કેટલા જણા? અમે સર 4 જણા છીએ. 4 જણા. ગવર્મેન્ટ પોલિટેકનિક. સર ઇન્ટિગ્રેટર સિસ્ટમ છે. આપણે આજે આપણે ડિફેન્સ છે, નેવી છે, આર્મી છે, આપણે રડાર જે આવતી હોય કોઈ પણ ઓબ્જેક્ટ આવતો હોય ડિટેક્ટ કરવા માટે આપણે યુઝ થાય છે. તમે અહીંયા હું મારો હેન્ડ રાખીશ તો જે રેડ લાઈન દેખાય છે એ ડિટેક્શન છે કે અહીંયા આટલા એરિયામાં લોકેશનમાં ઓબ્જેક્ટ છે. વાહ ભાઈ વાહ, શું વાત છે સર. અત્યારે જે આ પ્રોડક્ટ છે, જાણે કે મિસાઇલ કોઈ પણ આવી રહી છે તો એ કેટલા ટાઈમમાં અહીંયા પહોંચી શકશે, કેટલા ટાઈમમાં એને ડિસ્ટ્રોય કરવી અને કેટલી ટાઈમમાં કેટલો ડિસ્ટન્સ છે એ પ્રોડક્ટનો કોઈ પણ, તો એ તમે ત્યાં હાથ રાખશો એટલે ત્યાં રેડ લાઈન આવે કે આટલું આપણાથી આ ટૂંકમાં ડિફેન્સ સિસ્ટમ મારે. પછી આમાં ધીરે કરી અને અપડેટ ઘણું પણ કરતા જશે. કારણ કે શું અમારે સ્ટાર્ટઅપ સાઈડ લઈ જવાની ઈચ્છા છે એટલે એ પ્રમાણે અપગ્રેડ કરીએ. ખૂબ જ સરસ બને એવું છે ને ભાઈ. તમે બધા હોશિયાર જો અને આવી પ્રગતિ કરતા જ આવા નવા પ્રોજેક્ટ બનાવતા રહ્યો અને ગવર્મેન્ટને થેન્ક યુ સો મચ સર. બરાબર. આપણે બધાને છે ને નોર્મલી આ પાર્ટ વિઝિબલ હોય, આ એક પિયર, પછી આ બેરિંગ તો ના દેખાય, બહુ સ્મોલ હોય ને ગર્ડર્સ ની નીચે એટલી ના દેખાય. મોસ્ટલી સર આપણે આ સુપર સ્ટ્રક્ચરનો પાર્ટ વિઝિબલ હોય, એમાં એક આ રોડ હોય, પછી આ સાઈડની પેરાપેટ વોલ્સ હોય, પછી એમાં સ્ટ્રીટ લાઇટ્સ અને એનું વાયરિંગ ને એ બધું ઇન્ક્લુડેડ હોય. સર મેઇન રોલ છે ને આમાં એક બેરિંગ અને આ પિયર્સનો છે. આ બેરિંગ્સ છે ને એ આપણે રબર કાં તો નિયોપ્રિન અથવા તો લેટેસ્ટમાં સર પોલિમરની બેરિંગ્સ આપણે યુઝ કરી હતી. આ બેરિંગ્સ છે ને આ જે સ્લેબ હોય ને એના મુવમેન્ટ્સને રજિસ્ટ કરવામાં હેલ્પ કરે છે. આપણે જ્યારે કે બહુ હેવી ટ્રક કે કાંઈ બહુ હેવી વ્હીકલ નીકળે તો આનું છે ને સર આમ બહુ મુવમેન્ટ થાય. એ મુવમેન્ટને રજિસ્ટ કરવામાં છે ને આ બેરિંગ છે ને એકદમ ઇલાસ્ટિક હોય, એકદમ ફ્લેક્સિબલી મુવમેન્ટ થવા જોઈએ ગર્ડરનું. અથવા બહુ ગરમીમાં એક્સપાન્શન કે કોન્ટ્રાક્શન થાય તો એમાંય મુવમેન્ટ થવા દે ને આ પિયર્સ ને આ જે હોય ને એમાં ક્રેક્સ પડવાથી બચાવે. સાચી વાત. એટલે એ લોડ ઈ કમી લે અને એ બેલેન્સિંગ કરે એટલે. હા, અને કારણ કે મેઇન જે આપણા લોડ છે ને આ પિયર્સ થ્રુ ટ્રાન્સફર થાય. અને આ પિયર ની નીચે છે ને સર જમીનમાં 10 થી 15 મીટર નીચે લગી પાઇલ ડ્રાઇવિંગ કરેલી હોય. આ મોસ્ટલી સર આપણે અહીંયા એન્ડ બેરિંગ પાઇલ જ જોવા મળે. એ છે ને એનો ઉપરનો પાર્ટ છે ને ઉપર પાઇલ કે પારે હોય ને જે એન્ડ પાર્ટ હોય ને પાઇલ નો એ ડાયરેક્ટ હાર્ડ રોક. નવા જે પુલ બન્યા છે આ રીતનું મેકેનિઝમ હશે. આ મોસ્ટલી જેટલા ફ્લાયઓવર્સ હોય ને એમાં આ જે મેઇન લોડ ટ્રાન્સફર ને એનું કોમ્પોનેન્ટ્સ હોય ને એ આ જ હોય. પણ એની કન્સ્ટ્રક્શન કરવાની ટેકનિક્સ કરી શકે કે આપણે પ્રીકાસ્ટ આપણે કરી લઈએ કે આ સ્લેબ્સ ને ગર્ડર્સ ને બધું હોય એ આપણે ફેક્ટરીમાં જ પ્રીકાસ્ટ કરી લઈએ, પછી આવીને મશીનરીઝથી ઇન્સ્ટોલ કરી. એ રીતની નવી એડવાન્સમેન્ટ આવે. પણ મેઇન જે મેકેનિઝમ હોય ને લોડ ટ્રાન્સફરનું ને જે એનું ઈ આ જ રહે. સરસ. ઓકે સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
ઘણા બધા સ્ટોલ એક્સપ્લોર કર્યા અને ખાસ કરીને વાત કરીએ તો ભાઈ ખૂબ જ ટાઈમ લાગ્યો. આપણે 3 થી 4 કલાક તો થઈ લગભગ આપણે વિઝિટ કરતા હતા એને સિદ્ધાર્થભાઈ, બરાબર ને? અને લગભગ 1 વાગ્યા ને એમાં 4 વાગ્યા છે, આપણે હજી 50% જ વસ્તુ જોઈ છે. તો મિત્રો આવા જો એક્ઝિબિશન થતા હોય ને જામનગર ખાતે તો એકવાર અવશ્ય મુલાકાત લેવીને બાળકોને પણ બતાવવા કે આ ટાઈપના સ્ટોલ હોય છે, આ ટાઈપની જે છે બરાબર છે, જે મશીનરી જે એડવાન્સ ટેકનોલોજી છે યુઝ થતી હોય છે. તો આ ટાઈપના સ્ટોલ પણ ઘરનાઓને બધાને બતાવવા, બાળકોને બતાવવા. તો પેલો વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જણાવજો. વિડીયો વધુ શેર કરજો, કારણ કે આવા જામનગરના વિડીયો છે આપણે એક્સપ્લોર કરતા હોઈએ છીએ. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.